જય શ્રી કૃષ્ણ, રાધે રાધે। કેમ છો બધા? મજામાં ને? તો આજે આપણા ખેતરમાં તલના પાકમાં આ મીઠી રસનો ઘોલ જઈ રહ્યો છે। મીઠી રસ બેક્ટેરિયા, ફંગસ 30 જાતના બેક્ટેરિયા આવે છે। તો આ મીઠી રસ 250 ગ્રામનું પેકિંગ આવે, એ 1 એકર માટે કાફી છે। એમાં કાંઈ નથી કરવાનું, ખાલી આ 250 ગ્રામનું ડબલું 200 લીટર પાણીમાં ઓગાળી નાખવાનું ને ડાયરેક્ટ ખેતરમાં વેંચુરી દ્વારા આપી દેવાનું છે। બાકી આમાં અલગ અલગ 30 જાતના બેક્ટેરિયા આવે, જે માટી માટે જરૂરી છે તે બધાય બેક્ટેરિયા આમાં આવી જાય છે। કોઈ બીજા અલગથી બેક્ટેરિયા કે ફંગસ કે લેવાની જરૂર નથી। આમાં ખાતરને સોલ્યુબલાઇઝિનના બેક્ટેરિયા, ટ્રાઇકોડર્મા, સુડોમોનાસ, વર્ટિસિલિયમ લિકાની એવા જીવાતના બી, મેટારિઝિયમ, બ્યુવેરિયા બેસિયાના, માઇકોરાજા સિકે બી આમાં આવી જાય છે। આ બહુ એક તાકાતવાળી અને મસ્ત પ્રોડક્ટ છે। આ તલના ખેડૂતો માટે, આમ તો આ બધાય પાકમાં અને બધા માટે ઉપયોગી છે। હરેક ફસલમાં વાપરી શકાય। હું તો અત્યારે આ તલમાં આપું છું, બીજા પિયતમાં તલ આપણા અત્યારે 30 દિવસના થયા છે, એમાં આપું। તમારે કોઈ પણ લોકોને આપવા હોય તો જરૂરથી કહેજો અને કોમેન્ટ કરજો। થેન્ક યુ। જય સિયારામ।